માં ભીગી માં સાલીને આવે ને તાર ભીગી તું આય હાલ સેપટ થઈ ગઈ મતાઈશ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છે. તો સવારમાં વાતાવરણ બધું ક્લીન છે. કાબોર પછી આખું બધું ક્લીન થઈ ગયું હતું અને આ દીક થોડું કામ ચાલુ થાય એમાં બધું પ્લાસ્ટર અને ઓલી બાજુ પ્લાસ્ટર. તો સૌથી પહેલાં તો પાણીનો વાળો આખું ભરી નાખું ટાંકું પૂરું. એમ તો છે પાણી દીધું પણ આ ચાલુ છે તો ભરી નાખું. શું પાણી છાંટવામાં અને માલ બનાવવામાં સહેલાઈ જાય આખો દિવસ. એ ઉપરથી ઉતરતો કેવું લાગ્યું? લાગે ને વાળા ને પાછા ત્યારે રામ રામ તમારો મકો કોમ જ કી જટનો શેકા છે. હાસ જો હાસ કે પટી છે બગડે ને કે એ તો હમણાં નાઈ લો. એ તો ઉપરથી ઉતરતા એવું લાગ્યું થોડું. ઉપરથી જેવો પાણી છાંટે નીચે આવ્યો ને તો ઉપરથી ઉતરતા તો થોડુંક અહીં લાગ્યું ને થોડુંક અહીં લાગ્યું પણ એ તો ચાલ્યા કરે. અત્યારે છે પોઈન્ટ ઓકે ખાલી થતી જાય છે, પાણી આવતું રહેશે એટલે આની આખો દિવસ ભરપાઈ રહેશે. બસ સીધો હવે કારીગર આવે એટલે ચાલુ કરી દેશે. હું સીધો હવે નાહી લઉં અને પછી જમીન નીકળી દઈશ ઓફિસ તરફ.
કાલે બી અશુને નોમાન ઘરેથી શું આવ્યું? ખજૂર. પતી ગઈ? અમને તો હાલી જ નહીં. શું ના પણ બારદાન ના છે ને આપણો અઘરામ ખજૂર છે. અઘરામ ખજૂર છે તો જમી લીધું ને હવે નીકળશું ઓફિસ. આ શું હેડો ઋત્વી અશુ નહીં આવવાનું? ચમ અશુ બાળ મંદિર થશે એમ? બધા પત્તા ખરી ગયા ને પાછી નવી કુંપળ આવી ગઈ. હવે છાંયડો થશે એકદમ, નકા તો જેવું થઈ જતું એકદમ. હા ખુલી ગયું. બસ ઓફિસે આવ્યો ને બસ હવે કામે લાગી જઈએ. અને રાતનો છે ઉજાગરો. 2:30 વાગે અમે રમીને આવ્યા. આજ નહીં જવું, લગભગ કાલે જઈશ, કારણ કે કાલેની અંદર આજ પૂરી કરવાની. અને ઘરે પણ કડિયા કામ ચાલુ છે. રાતે કદાચ રેત બધ સરખી કરવી પડશે, ચાળવી પડશે, તે ઢગલો કરીને તૈયાર કરી દેવી પડશે. કાલે તો શું સીધા આવતા કામે લાગી જવા. એને અડધો કલાક તો ટાઈમ એમ જ જતો રહે. અને અમારે વહેલું પાણી છાંટવાનું થાય પાછું. તો હવે અહીંનું કામ અને ઘરનું કામ એ બંને એક સાથે. ત્યાં તો બાંધણીએ આવીને એટલું કીધું, મોટા જામ તમને બા યાદ કરે છે. પધારો ગઢમાં. અને આયા કઈ પત્ને મારવા જાણે આજ કામ દેવે સેના સજી હોય ને એવું લાગે. મોટા જામને આવતો માર્યો. કેસરિયા પોશાકની માલિકમાં શોખ તો પોતાનો દેહ દેખાનો. ત્યાં તો હવે ચા આવે એટલે ચા સરસ મજાની ચા પી લીધી. અશોક તો કહેરો ઠંડુ પીવું નહીં, ઠંડુ નહીં પીવું, ચા પી લીધી. જોઈ બસ ઓફિસ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. વાગ્યા છે 6:30. અને ત્યારે થ્રેસરવાળાનો ફોન આવ્યો કે હું આવું સવારે, મને ટાઈમ નથી. તો કીધું ભાઈ આવી જાય 10 ની તૈયાર જ હોય છે, તો જીરું ફટાફટ બાકી લઈ લો. વરસાદની આગાહી થાય કે ના થાય એના પહેલાં આપણું કામ કરી નાખીએ. બસ ઘરે આવી ગયો ને હવે થ્રેસર આવે હું. અને પ્લાસ્ટર પાછળનો ભાગ બધો થઈ ગયો. તો મને સવારે બતાવી સાલ નહીં બતાવું. અને કડિયા પણ જતા રહ્યા. માં ભીગી માં સાલ ને આવે ને તાર ભીગી તું આય હાલ સેપટ થઈ મતાઈશ તું. આવું થ્રેસર આવ્યું. છોકરોને શું કામ છે થ્રેસર? મારા ટ્રેક્ટરનો અવાજ ભાળે એટલે કે અમારે આબુ નથી. અમને સેપટમાં થાય એટલું ઘણું. થ્રેસર સામે આવ્યું. હવે વિચારે કઈ બહાર નીકળું. ના ના
હાથ કે નથી જો મગર તોડી નાખજો એ લો રાખો ખાઈ રાખો એક કલાકના મહેનત કરીને 2 ટ્રેક્ટર લગાડ્યા ત્યારે થ્રેસર નીકળ્યું કારણ કે આ બાજરી ભીજી ત્યારે જમીન બધી ભેની થઈ ગઈ હતી તો અંદર ફસાઈ ગયું બસ 30 ચાલી રહ્યું અને બસ આવીને નાહી લીધું અને જમી લીધું અને બસ ઝાટકો ભરાવાઈ ગયો તો ઝાટકો ભરાઈ દીધો બસ આ વિડીયોને એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જઈને અગર વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ જો કરી દેજો ધન્યવાદ અને જીરું કેટલું થયું હું કાલે બતાવીશ તો બાય